ગુજરાત અને અમદાવાદમાં કોરોનાના કેસ ધીમી ગતિએ વધી રહ્યા છે। જો કે નવા JN1 વેરિયન્ટથી વધુ ગભરાવાની જરૂર નથી, પરંતુ કાળજી રાખવાની ચોક્કસ જરૂર છે તેવું નિષ્ણાંતોનું કહેવું છે। આ અંગે અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી LG હોસ્પિટલ ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે મુલાકાત લીધી, જેમાં LG હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર લીના ડાભી સાથે મુલાકાત કરી। આવો જોઈએ ડૉક્ટર લીના ડાભી શું કહી રહ્યા છે। આપણે સૌ જાણીએ છીએ કે દિવસે ને દિવસે કોરોનાના કેસ જે છે તે ધીરે ધીરે પણ વધતા જાય છે। અમદાવાદ ને ગુજરાતમાં પણ કોરોનાના કેસ વધતા જાય છે અને હાલ ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ જે છે તે મણિનગર ખાતે આવેલી LG હોસ્પિટલમાં આવી છે અને અહીં આપણે ચર્ચા કરીશું, કોરોનાની કેટલીક વાતો કરીશું, એક્ટિવ કેસ કેટલા છે, શું છે વગેરે વિશે વાત કરીશું, જેની માટે અમારી સાથે જોડાયા છે ડૉક્ટર લીના ડાભી કે જેઓ અહીંયા LG હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ છે। મેડમ, અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હવે કોરોનાના કેસ ભલે ગોકળ ગાયની ગતિએ પણ જોવા તો મળી રહ્યા છે, શું કહેશો આના વિશે? અત્યારે હાલમાં બહુ ગભરાવા જેવું નથી, પહેલી વાત। અને અમારા ત્યાં અત્યારે એડમિટેડ પેશન્ટ્સના અમે કરીએ છીએ, કોઈના પોઝિટિવ આવતા નથી અને મોટા ભાગના કદાચ જે પણ પોઝિટિવ આવે છે એ સામાન્ય એસિમ્પ્ટોમેટિક કહેવાય કે સામાન્ય શરદીવાળાને એવા જ હોય છે। પણ આપણે પાસ્ટ જોઈએ તો એ રીતે એવું કહી શકાય કે આમાં થોડી તકેદારી રાખવી જોઈએ। બાકી અત્યારે હાલમાં જે વેરિયન્ટ ચાલે છે કે જે પણ પેશન્ટ આવે છે એ બહુ એટલા અતિ ગંભીર કે ગંભીર હોતા નથી। અમારે હજુ સુધી એડમિટ કરવા પડે એવા કોઈ પેશન્ટ નથી આવ્યા। બેન, આપે વાત કરી જે પેલો નવો વાયરસ છે JN1, હવે આમ તો કહે છે કે ફેલાય છે જલ્દી પણ એટલું બધું કદાચ ગંભીર નથી, પરંતુ તમને એવું લાગી રહ્યું છે કે જે હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ છે કોરોના દરમિયાન તેને લીધે થઈને અત્યારે લોકોને અસર ઓછી થઈ છે? હા, ચોક્કસ એવું હોઈ શકે। એને આપણે એકદમ કહી શકીએ નહીં, પણ પોસિબલ છે। અને અધરવાઇઝ પછી વાયરસ પણ જેમ જેમ મ્યુટેટ થાય એમ એમ થોડો નબળો પડી જાય, એ નેચરલ હિસ્ટ્રી હોય, એવું પણ હોઈ શકે। એટલે ઇમ્યુનિટી બી કહી શકાય, પણ તો પણ તકેદારીના રૂપે આપણે ધ્યાન રાખવું જોઈએ। અચ્છા બેન, જો વાત કરવામાં આવે તો તકેદારીના રૂપે લોકોએ ખરેખર કેવું ધ્યાન રાખવું જોઈએ, કેવા લક્ષણો દેખાય તો તરત ડૉક્ટરને મળવું જોઈએ? સામાન્ય તાવ, શરદી, શરીરનો દુખાવો, આ બધા સાથે એકવાર ડૉક્ટરને બતાવવું તો જોઈએ। બિલકુલ બેન, તમે અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો આ હતા ડૉક્ટર લીના ડાભી કે જેમણે આપણને બહુ જ સરસ રીતે જાણકારી આપી કે ભાઈ ગભરાવા જેવું નથી, તમારે પેનિક થવાની જરૂર નથી, પરંતુ કાળજી રાખવાની ચોક્કસ જરૂર છે। શરદી, તાવ, ઉધરસ કંઈ પણ થાય તો તરત જ તમે નજીકના ડૉક્ટરને બતાવો। અને આ ઉપરાંત કોરોનાની ગાઈડલાઈન તો આપણે સૌ જાણીએ છીએ, SMS, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશન, આની જો પૂરેપૂરી કાળજી રાખવામાં આવે તો ચોક્કસપણે આપણે આ કોરોનાને ફરી એકવાર માત કરી શકીશું। કેમેરા પર્સન સારથી શાહ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ।